ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक 14। श्लोक नंबर 14। श्री भगवानुवाच सन्तुष्टः सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः। જ્ઞાની ભક્તના સહજ ગુણોનું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નિરૂપણ કરી રહ્યા છે, જેમાં છેલ્લે કહેવામાં આવ્યું સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાન યોગો. ગઈ વખતે આપણે છેલ્લે જોયું હતું ભગવાન કૃષ્ણને સમતા બહુ જ પ્રિય છે અને એટલા માટે સાધન રૂપે સમતાને દર્શાવે છે, સાધ્ય રૂપે પણ સમતાને જ દર્શાવે છે. જ્ઞાનનું ફળ જ છે હૃદયમાં સમતા પ્રાપ્ત થવી. સમતા ન હોવાનું મૂળ કારણ છે પોતાની અપેક્ષાઓ, જીદ, દુરાગ્રહ. જ્ઞાનનું ફળ કહેવામાં આવે છે બુદ્ધિર ફલમ અનાગ્રહ. જ્ઞાનનું ફળ છે અનાગ્રહ. ક્યાંય આગ્રહ રહેતો નથી.
અને એટલા માટે સમત્વ જે છે એ એના માટે સહજ બની રહે છે. ક્યાં સમત્વ? તો ભગવાને અનેક જગ્યાએ દર્શાવ્યું. શત્રુ અને મિત્રમાં, માન અને અપમાનમાં. શત્રુ મિત્ર આ જે બાહ્ય જગત જે છે એના આધારે કહેવામાં આવે. એ કદાચ થોડું સરળ પડે, પણ માન અને અપમાનમાં સમાન રહેવું એ એના કરતાં પણ અઘરું છે. મનુષ્યનો ઈગો હંમેશા બહુ જ સારી રીતે કામ કરતો હોય છે. એ શાંત મોટે ભાગે હોતો નથી. એ હંમેશા જાગૃત હોય છે અને એટલા માટે એ હંમેશા જોતો રહે મને માન મળ્યું કે મારું અપમાન કર્યું, શું થયું, આ હંમેશા વિચાર કરતો રહે. એ કોઈની નજર પર પણ શંકા કરતો રહે, કોઈની બોડી લેંગ્વેજ પર પણ શંકા કરતો રહે, વાણી પર પણ શંકા કરતો રહે, હસે તો પણ શંકા કરે કે આ કેમ હસ્યો હશે, મારા ઉપર મજાક કરીને હસ્યો કે ખરેખર એ મારી સાથે નિર્મલ હસ્યો. આવો વિચાર પણ એ કર્યા કરવાનો અને ન હોય ત્યાંથી એને અપમાન દેખાવાનું છે, જેના કારણે એનું મન વિક્ષિપ્ત થાય. તો જે અહીંયા ભગવાન કહે છે એ અભ્યાસ કરી અને એ સમતાને ધારણ કરવાની છે. તો આટલું કહ્યા પછી ભગવાન કહે છે શીતોષ્ણ સુખ દુઃખેશુ. સુખ, દુઃખ, શીત, ઉષ્ણ આ પણ ભગવાન અનેક વખત કહી ચૂકેલા છે. જે પણ જગતના આ દ્વંદ્વ છે શીત ઉષ્ણ, એમાં પણ સમાન રહેતા શીખવાનું છે. નહીં તો થોડી ઠંડી વધે તો સાધન છૂટી જશે, થોડી ગરમી વધે તો સાધના છૂટી જશે. બહુ ગરમી લાગે છે હવે તો જપ ધ્યાન થાય એવું નથી, આવું કંઈક ને કંઈક બહાનું એને મળી રહેવાનું છે. તો જ્યાં આવી રીતના દ્વંદ્વ થકી જ્યાં વિક્ષેપ થવાની સંભાવના હોય તો ત્યાં ભગવાન કહેશે કે પોતાના મનને સંભાળો, થોડું સહન કરતા શીખો. તો આ શીત ઉષ્ણ સુખ દુઃખ, જીવનમાં સુખ દુઃખ પણ આવ્યા કરે છે. હંમેશા એક સમાન દિવસો રહેવાના નથી. ક્યારેક ને ક્યારેક તો સુખ જાય છે, દુઃખ આવે છે, ફરી દુઃખ જાય છે, ફરી સુખ આવે છે. આ આવાગમન ચાલ્યા જ કરે છે ચક્રનેમી ક્રમેણ. જેવી રીતે રથનું પૈડું ઉપર નીચે થતું રહે એવી જ રીતે જીવન રથના ચક્રમાં પણ શું ચાલ્યા કરે છે, ઉપર નીચે થયા કરે છે, સુખ દુઃખ બધા આવ્યા કરે છે. તો એમાં પણ સમત્વ ધારણ કરવું રહ્યું. તો શીતોષ્ણ સુખ દુઃખેશુ આગળ કહે છે સમઃ સંગ વિવર્જિત. શીતોષ્ણ સુખ દુઃખેશુ સમઃ અને આગળ છે સંગ વિવર્જિત. આજે જ્ઞાની ભક્ત જે છે એ કેવા હોય તો કે સંગથી આસક્તિથી રહિત હોય, એની ક્યાંય પણ આસક્તિ હોતી નથી, સંગ હોતો નથી. કરવાનું બધું જ કરે છે, વ્યવહાર બધા જ કરે છે અને છતાં પણ એ અંતરથી કેવો રહે છે, અસંગ રહે છે. ક્યાંય પણ એનું એવું એટેચમેન્ટ હોતું નથી. વ્યવહાર કરે છે, કર્તવ્ય છે તો એ પણ નિભાવે છે, જે પણ કરવાનું છે એ બધું કરે છે, પણ ક્યાંય પણ એ મમત્વથી રહિત છે. આ મારું છે અને એટલા માટે એ મારી પાસે જ રહે, હંમેશા આવું ને આવું જ રહે, આવી જે વૃત્તિ જે છે એ એનામાં રહેતી નથી. સર્વસંગથી એ રહિત છે. એટલા માટે કહેવામાં આવે કે આમ તો સંગ ત્યાજ્ય છે, મમત્વ પણ ત્યાજ્ય છે. મમત્વ કરવું હોય તો ક્યાં કરો, બધામાં કરો, અને નહીં તો ક્યાંય પણ નહીં. બધા મારા છે એવું કહો તો બરાબર, અને નહીં તો કોઈ મારું નથી. આ બેમાંથી એકમાં રહેવું પડે. મનુષ્ય એની વચ્ચે રહે છે, કેટલાક મારા છે અને કેટલાક મારા નથી. હું કેટલાકનો છું અને કેટલાકનો નથી. તો મામકાહ પાંડવાહ આ બધું ચાલ્યા જ કરે છે. એટલા માટે કહેવામાં આવે કે ખરેખર મમત્વ કરવું હોય તો બધાને પોતાના માનો. બધા જ ભગવાનના સંતાનો છે, ભગવાનના ભક્ત છે, બધા જ મારા છે. અમે એક જ પરમ પિતાના બધા સંતાન છીએ. આવી રીતે મમત્વ કરો, અને નહીં તો વૈરાગ્ય દ્રષ્ટિથી હું કોઈનો નથી. હકીકતમાં આ જ સત્ય છે કે હું કોઈનો નથી.
કોઈ કોઈનું નથી, કોઈનો કોઈની સાથે નિત્ય સંબંધ તો છે નહીં. તો આ જ વાસ્તવિકતા છે કે હું કોઈનો નથી, છતાં બધાની સાથે પ્રેમથી રહે છે. પણ આ સમજ હોવાના કારણે એનું ક્યાંય પણ આસક્તિ એની ક્યાંય પણ થતી નથી. આ સંગ છોડવાનું એટલા માટે કહેવામાં આવે છે કે સંગ નહીં છૂટે તો જ્યાં સંગ હશે એનું મન ફરી ફરીને ચિંતન કર્યા કરશે. વિષયમાં સંગ હશે તો મન વિષયને અધીન થઈ જશે. એટલા માટે કહેવામાં આવે છે વિષયાન ધ્યાયતશ્ચિત્તમ વિષયેષુ વિસજ્યતે અને મામનુસ્મરતશ્ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે. ભગવાન કહે છે જે વિષયોનું ધ્યાન કરશે એના મનમાં શું ભરાશે? વિષય ભરાઈ જશે. જે મારું ધ્યાન કરશે, મારું સ્મરણ કરશે તો એનું ચિત્ત મારામાં જ લીન થઈ જશે. તો જ્યાં મનને રાખીએ, જેનું ચિંતન કરીએ એવું ચિત્ત થવાનું છે. તો જ્યાં સંગ હશે તો એ સંગ મારા મનને ખેંચી જશે. એટલા માટે જ્યાં જ્યાં સંગ દેખાય ત્યાંથી મનને પાછું વાળવાનું છે. રહેવાનું બધાની વચ્ચે છે, પ્રેમથી જ રહેવાનું છે, પરંતુ અંદરથી શું હોય? અસંગતા હોય, ક્યાંય મમત્વ ના હોય. જે પણ વ્યવહાર કરવાનો છે એ કરી લેવાનો, બાકી મન કેવું રે? ખાલી રે. સંગ હોય તો શું થાય? વ્યવહાર પણ થાય અને વ્યવહાર પછી પણ ચિંતન કોનું થતું રહે? જેમાં સંગ છે એનું જ ચિંતન થતું રહેવાનું છે. સંગ નહીં હોય તો વ્યવહાર જેટલો કરવાનો છે થઈ ગયો, પછી મન કેવું છે? ખાલી છે, શાંત છે. એવા મન સાથે ભગવત ભક્તિ કે આત્મચિંતન કરવું બહુ સરળ થઈ જાય છે. તો સંગને સાધકને માટે સંગથી રહિત હોવું એ બહુ જ આવશ્યક છે. એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય વગર ભક્તિ પણ નથી થતી અને વૈરાગ્ય વગર આત્મચિંતન પણ થતું નથી. વૈરાગ્ય જ ચાવી છે સાધનામાં આગળ વધવા માટે, ચિત્તની એકાગ્રતા માટે. મનને વશ કરવામાં વૈરાગ્ય જ બહુ મોટો ભાગ ભજવે છે. જ્યારે પણ તમે જોશો કે મન વિક્ષિપ્ત રહેશે તો એ વિક્ષિપ્તતાની પાછળનું કારણ શું હશે? ક્યાંક ને ક્યાંક લાગી ગયેલું છે, ક્યાંક ને ક્યાંક છેડો ભરાઈ ગયેલો છે અને એટલા માટે મન વિક્ષિપ્ત થાય છે. પછી એ સુખમાં કે દુઃખમાં હોય, એ માન અપમાનમાં હોય, કોઈ વ્યક્તિની સાથે હોય, કોઈ વિષયની સાથે હોય, લાભ નુકસાનમાં હોય, કોઈને કોઈ દ્વંદ્વમાં મન જ્યારે અટકાઈ ગયેલું હોય, ત્યાં લાગી ગયેલું હોય તો એ મન પછી ભગવાનમાં કે આત્મચિંતનમાં જલ્દી લાગતું નથી. તો એ ક્યાંક અટવાઈ જવું એ જ શું છે? સંગ છે. અને એ જ વૈરાગ્યનો અભાવ છે. એટલા માટે અનેક વખત તમે સાંભળ્યું છે કે સાધનામાં પ્રતિબંધ જો કોઈ હોય અને સાધનામાં જો અટકી જવાતું હોય તો એના મૂળમાં શું હોય છે? વૈરાગ્યનો અભાવ જ હોય છે. એ જ મુખ્ય કારણ છે. પછી એને જુદા જુદા શબ્દોથી દર્શાવવામાં આવે એ અલગ છે, પરંતુ મૂળભૂત શું છે? વૈરાગ્યનો અભાવ જ મુખ્ય કારણ છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે સંગ વિવર્જિત. સાધકે આના ઉપર ધ્યાન આપવાનું છે અને જ્ઞાની ભક્ત પોતાના જ્ઞાન બલથી ભગવત શરણાગતિથી એ સ્વયં કહેવા છે કે સંગ વિવર્જિત જ છે. ત્યાર પછી આગળ ભગવાન કહે છે तुल्य निन्दास्तुतिर्मौनी तुल्य निन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः भक्तिमान् मे प्रियो नरः तुल्य निन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः.
તુલ્ય નિંદા સંસ્તુતિ. ફરી ભગવાન સમતાની વાત કરે છે. તુલ્ય યાને સમાન. શેમાં સમાન રહે છે? નિંદા અને સ્તુતિમાં. આ પણ એક બહુ જોરદાર દ્વંદ્વ છે કે જે મનુષ્યને હંમેશા આમ તેમ લપડા ખવડાવતું જ રહે છે. નિંદા અને સ્તુતિ દ્વંદ્વ યાને એમાંથી એક પસંદ આવે અને એક પસંદ ના આવે, એ જ તો દ્વંદ્વ છે. અને મનને હંમેશા એક ગમે ને એક ના ગમે. ગરમી હોય ત્યારે ઠંડી ગમે ને ગરમી ના ગમે, ને ઠંડી હોય ત્યારે ગરમી ગમે. આમાં આવું બધું રાખે તો એ સુખી થાય ક્યાંથી? કારણ કે જે હોય એ બહુ ફાવતું નથી અને જે ફાવે એ ત્યારે મળતું નથી. એટલા માટે તકલીફ થતી રહે. એવું જ સુખ દુઃખનું છે. સુખ હંમેશા ગમે પણ એ હંમેશા રહેતું નથી. દુઃખ ક્યારેય ના ગમે પણ એ ફરી ફરીને ડોક્યું કાઢી જ જાય. એ આપણને ના ગમે એટલે નહીં આવે એવું નથી. એ આવવાનું હશે તો આવવાનું જ છે. તો આ બધા દ્વંદ્વનો આવું સ્વરૂપ છે. એવું જ છે નિંદા અને સ્તુતિ. વખાણ સાંભળવા હંમેશા ગમે અને નિંદા સાંભળવી ગમતી નથી. નિંદા ગમતી નથી અને જે નિંદક છે એના પ્રત્યે પણ શું થઈ જાય છે? દ્વેષ થઈ જાય છે. એ ન ગમતો થઈ જાય છે કારણ કે નિંદા ગમતી નથી. ભગવાન કહે છે કે નિંદા અને સ્તુતિમાં આ મહાપુરુષ કેવા રહેશે? સમાન રહેશે. અને એ જ ભગવાન સાથે સાથે ઉપદેશ આપે છે કે સાધકે પણ આમાં સમાન રહેવાનું છે. સ્તુતિ થાય તો એમાં તો કંઈ બહુ તકલીફ નથી, વાંધો નથી આવતો. બરાબર? સાચી વાત? સ્તુતિ થાય તો બહુ તકલીફ નથી. એમાં તકલીફ શેમાં છે? નિંદામાં જ છે. પણ આમાં રહસ્ય એ જ છે કે જો સ્તુતિ સાંભળવી બહુ ગમતી હશે તો નિંદા નહીં ગમે. જેટલા સ્તુતિ માટે ઉદાસીન રહેશો તો એટલા નિંદા પ્રત્યે પણ ઉદાસીન રહી શકાશે. પણ અહીંયા જેટલું ગમાડ્યું એટલું પેલું આકરું પડવાનું છે. ગળ્યું ખાય ને પછી કડવું ખાવ તો એ વધારે કડવું લાગે. બરાબર ને? સીધે સીધું ખાવ એના કરતાં ગળ્યું ખાય અને પછી કડવું ખાય તો બહુ કડવું લાગે. એવું જ અહીંયા છે. સ્તુતિ કેવી લાગે છે? ગળી ગળી લાગે છે, મીઠી મીઠી લાગે છે. એટલા માટે પછી નિંદા કેવી લાગવાની? એ કડવી લાગવાની, કઠિન લાગવાની જ છે. પણ જ્યારે પણ સ્તુતિ થાય ત્યારે સાધકનું મન કેવું વિચારે? તો એને વિચારવાનું છે જે કંઈ પણ મારામાં સારું છે એ ભગવાનની જ વિભૂતિ છે. સર્વ કંઈ ગુણો જે છે એ કોના છે? ઈશ્વરના જ છે. મારામાં પણ જે કંઈ પણ વિશેષ પ્રગટ થયું એ બધું શું છે? તો કે ઈશ્વરનું જ છે. તો જ્યારે પણ સ્તુતિ થાય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું અને વિચાર કરવો કે સર્વગુણ સંપન્ન પરમાત્મા જ છે અને એમાંથી કંઈક છાંટણા, કંઈક અંશ આ ઉપાધિ થકી પ્રગટ થઈ જાય છે. તો એનું કોઈ અભિમાન કરવા જેવું નથી અને એ સ્તુતિ સાંભળવા માટે લાલાયિત થવા જેવું પણ નથી. હંમેશા મનુષ્યને સ્તુતિ ગમે છે કારણ કે ભગવાનને પણ શું ગમે છે? ભગવાનની સ્તુતિ બહુ ગમે છે. એટલા માટે તો આટલા બધા સ્તોત્ર લખાયેલા છે જેમાં શું છે? સ્તુતિનો અર્થ, સ્તોત્રનો અર્થ જ છે કે જેમાં ભગવાનની સ્તુતિ છે. અને બધા આવ્યા ક્યાંથી? એમનામાંથી તો વારસામાં મળે કે નહીં? હે? ભગવાનની સ્તુતિ ભગવાનને કોઈ તકલીફ નથી કરતી આગળ જતા, પણ મનુષ્યને એની આદત પડી ગઈ તો એ એના માટે બહુ ખતરનાક સિદ્ધ થાય છે. હંમેશા પછી એના માટેની જ લાલસા બની રહે. ભગવાનને એવી લાલસા નથી. ભગવાન એવી ઈચ્છા નથી રાખતા કે આ રોજ મારા સ્તોત્રનો પાઠ કરે ને મારી સ્તુતિ કરે ને ક્યારેક ના કરે તો પાછા નારાજ થઈ જાય. એવું ભગવાન કરતા નથી. ભગવાનની સ્તુતિ, સ્તોત્ર પાઠ આપણે કરીએ છીએ ભગવાન માટે નહીં. કોના માટે? આપણા પોતાના જ કલ્યાણને અર્થે ભગવદ્ ગુણનું સ્મરણ કરીએ છીએ જેનાથી ભગવત સ્મરણથી અંતર શુદ્ધ થાય.
તો ભગવાનને માટે સ્તુતિ કોઈ સમસ્યા નથી, પણ મનુષ્યને એની લાલસા જો બની જાય તો એ તકલીફવાળું છે અને હંમેશા ગમતું જ હોય છે. એટલે આપણે પહેલાં પણ જોયેલું છે કે જ્યારે વખાણના બે શબ્દ કહેવામાં આવે તો મનુષ્ય તરત જ શું કીધું? શા માટે આવું કે બીજી વાર સાંભળવું છે? એવું નથી હોતું કે એણે સાંભળ્યું નથી, બધું બહુ કાન દઈને જ સાંભળતો હોય અને એટલા માટે પોતાના વખાણ એ બે ચાર શબ્દો જે બોલાયા એને સાંભળ્યા જ હોય, પણ છતાં પણ શું કીધું? નહીં તો કે ના ના આવું કંઈ મારામાં નથી, એટલા માટે પણ પેલા શું કરે? રિપીટ કરે, ના ના તમારામાં તો આ છે જ બધું. કે આ બધું એટલું સૂક્ષ્મતાથી કામ કરતું હોય છે, આપણને ખબર પણ નથી પડતી. અને આવી આદત જ્યારે પડી જાય તો પછી થોડા દિવસ વખાણ સાંભળવા નહીં મળે ને તો એમ લાગશે કે કંઈક બધું બરાબર નથી ચાલતું, કંઈક અધૂરું છે, કંઈક જીવનમાં કંઈક ખૂટે છે, આવું થયા કરશે. અને એના માટે ફરી પાછું શું કરશે? તો કે કોઈની લાચારી કરશે, કંઈ ને કંઈ કરશે કે જેથી શું સાંભળવા મળે? ફરી વખાણ સાંભળવા મળે. તો આ સ્તુતિ માટેની આવી જે પરાધીનતા જે છે એ સાધકને માટે બહુ ખતરનાક છે. એ ભગવાનને છોડીને, આત્મચિંતન છોડીને કોને ખુશ કરવામાં લાગી જશે? જીવોને ખુશ કરવામાં લાગી જશે, આજુબાજુનાને ખુશ કરશે કે જેથી કરીને એ મારા વખાણ કરે. બે શબ્દ સાંભળવાને માટે એ કેટલી બધી શક્તિ, સમય આ બધાનો એ બરબાદી કરી દેવાનો છે. તો સ્તુતિ જ્યારે થાય ત્યારે સર્વગુણ સંપન્ન અનંત કલ્યાણ ગુણ એવા ઈશ્વરને યાદ કરો. બધું એનું જ છે, આમાંથી એ પ્રગટ થયું તો એ એનું જ છે, એણે નિમિત્ત બનાવ્યા અને એની આ વિભૂતિ આના થકી, આ ઉપાધિ થકી પ્રગટ કરી. તો આ રીતે સાધકે વિચાર કરી અને સ્તુતિ પ્રત્યેની આ જે પરાધીનતા છે એમાંથી મુક્ત થવું જોઈએ. બીજું છે નિંદા. સ્તુતિ ઉપરથી કોઈ તકલીફવાળી દેખાતી નથી, પણ આદત પાડી દે તો એ કેવી થઈ જાય છે? તકલીફવાળી થઈ જાય છે. નિંદા કોઈને પણ ગમતી નથી. આવી આ જે નિંદા જે છે ત્યાં સમજવાનું છે કે નિંદાથી કોઈ બચી શકતું નથી. ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક તો નિંદા થવાની જ છે. તમે ગમે એટલા સારી રીતે રહો, ગમે એટલા બીજાને ખુશ રાખો, પ્રસન્ન રાખો, ગમે એટલા બીજાને અનુકૂળ થઈને રહો, પણ નિંદા તો થવાની જ છે. રામ કૃષ્ણ પણ એનાથી બચેલા નથી. રામજીની પણ નિંદા થાય, જેના પરિણામે સીતાજીને ફરી વનમાં મોકલવા પડ્યા. કૃષ્ણની પણ નિંદા થયેલી છે. શિશુપાલ વધ પૂર્વે શિશુપાલે કેટલી બધી ગાળો આપી કૃષ્ણને, એ એક પ્રકારની નિંદા જ છે, અપમાન, તિરસ્કાર, નિંદા જ છે. 100 ગાળો આપી ત્યાં સુધી ભગવાન કેવા છે? શાંત જ છે. રામજીમાં કોઈ વિકાર નથી આવતો, કૃષ્ણમાં કોઈ વિકાર નથી આવતો. તો ભગવાનને પણ લોકો છોડતા નથી, એમની પણ નિંદા કરે. કૃષ્ણ ઉપર તો મણિચોરીનો આરોપ પણ થયો અને કેટલા બધા લોકોએ એમના વિશે ઘણી બધી ટિપ્પણીઓ કરી, આમ છે, આમ છે, આમ છે, આ બધું થયા. મેં ભાગવતમાં બધું સાંભળેલું જ છે. તો એમના ઉપર ચોરીનો પણ આરોપ થયો. કોના ઉપર? કૃષ્ણ ઉપર, ભગવાન ઉપર. આમ તો નાનપણમાં બહુ સાંભળ્યું હતું એટલે પછી બહુ વાંધો ના આવ્યો. નાનપણથી ચોરનો થપ્પો તો લાગી ગયેલો હતો, તો કૃષ્ણ સમજે કે આ તો આપણો ટેગ નાનપણથી જ છે, એટલા માટે એમને એનાથી કોઈ તકલીફ થતી નથી. તો ભગવાનને પણ લોકો છોડતા નથી, એ પણ નિંદાથી બચી શકતા નથી. સંતો મહાત્માઓ પણ નિંદાથી બચી શકતા નથી. તો સામાન્ય મનુષ્યની તો વાત શું કરવાની? સ્વામી અખંડાનંદજી મહારાજે કહેતા કે તમે કોઈ પણ ગામમાં એક ઝાડ નીચે જઈ અને ચૂપચાપ ત્યાં બેસી જવાનું, 1 મહિના સુધી મૌન રાખી અને બેસી જવાનું. તમે કંઈ બોલ્યા નથી, કંઈ કર્યું નથી અને છતાં પણ ગામમાં 2 ભાગ પડી જશે. મહિના પછી તમને કેટલાક પસંદ કરનારા હશે અને કેટલાક નહીં હોય. આવું કેમ થશે?
તો કે કોઈ હશે કે જે સાધુ સંતને આ પ્રમાણે જોઈ અને એના માટે શું લાવશે? ભિક્ષા લાવશે, એમને ભોજન કરાવશે. જે કરાવવા આવ્યો એનો તો કોઈ દુશ્મન હશે, શત્રુ હશે, તો એને શું લાગશે? આ મારો શત્રુ અને જેને ખવડાવ્યું એ મહાત્મા પણ કેવા? તો કે એ પણ બરાબર નથી. તો આવા બે ભાગ પડી જ જવાના છે. મહાત્મા મૌન છે, કંઈ બોલ્યા નથી, કંઈ કર્યા નથી, અને છતાં પણ શું થઈ જાય? બે ભાગ પડી જાય. કેટલાક એની નિંદા કરે અને કેટલાક એની સ્તુતિ કરે. તો આવું તો જગતમાં થતું જ રહેવાનું છે. જ્યારે નિંદા થાય ત્યારે એ જોવાનું છે કે હકીકતમાં જે નિંદા થઈ એમાં જે દોષ કહેવામાં આવ્યા એ દોષ મારામાં છે કે નહીં એ જોવાનું. મારામાં છે તો એને સુધારવા માટે કોશિશ કરવાની, અને નથી તો એને ધ્યાનમાં નહીં લેવાનું. તું તો રામ સુમર જગ લડને દે, હાથી ચલત હે અપની ગત મેં, કૂતર ભૂકત બાકો ભૂકને દે. છે નહીં દોષ તો એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, અને એ દોષ પોતાનામાં દેખાય છે તો સુધારો કરવાનો. જેણે નિંદા કરી એનો મનથી જ આભાર માનવાનો કે આ દોષ તે મને બતાવ્યો, મને ખબર નહોતી પણ તે શોધીને બતાવ્યો, તો એનો આભાર માનવાનો. આ બધું છે બહુ કઠિન, પણ આવું કર્યા વગર આમાંથી બહાર નીકળી શકાતું નથી. સંતોનો તો અભિગમ હોય છે. એક સંત કહેશે, કોઈ એની નિંદા કરી તો કહેશે, મન નિંદયા યતિ, મારી નિંદાથી જો કોઈ ખુશ થતું હોય તો બહુ સારું, કે આ તો પુણ્યનું કામ છે. કોઈને પણ ખુશી પ્રદાન કરવી એ શું છે? પુણ્યનું કામ છે. અને મારા નિમિત્તથી મારી નિંદા કરીને એ ખુશ થાય છે તો એ શું છે? પુણ્યનું કામ છે. નુકસાન તો મને કંઈ નથી, બલ્કિ એને ખુશ કરવાનું પુણ્ય જ મળે છે. શેમાં? એ નિંદા કરે તો એમાં. આવો વિચાર ક્યારેય સામાન્ય મનુષ્યને આવે? આ મહાપુરુષની દ્રષ્ટિ છે. મારી નિંદાથી બીજાને સુખ મળે તો બહુ સરસ જ છે, એમાં કોઈ તકલીફ નથી. તો આ બધી દ્રષ્ટિઓ કોઈ સામાન્ય નથી. સંતોની સાથે રહેવાથી, સંતોના ચરિત્રનું શ્રવણ કરવાથી, વાંચન કરવાથી આ બધા પ્રસંગોમાં એ કેવી રીતે અભિગમ રાખે છે એ બધું આપણને સમજવા મળે. બધું શાસ્ત્રમાં લખેલું હોતું નથી. ઘણું બધું કેવી રીતે સમજવાનું હોય છે, એના સમાગમથી, સાનિધ્યથી સમજવાનું હોય છે. આ રીતે તુલ્ય નિંદા સ્તુતિ કયા પછી ભગવાન કહેશે મૌની. સૌથી સારો ઉપાય નિંદા અને સ્તુતિ વખતે કેવું રહેવું? મૌન રહેવું. આ સૌથી સારો ઉપાય છે. બોલનારને જે બોલવું હોય તે બોલ્યા કરે, વખાણ કરવા હોય તો વખાણ કરે, નિંદા કરવી હોય તો નિંદા કરે. દોષ એ મારામાં નથી એવી હું અધર્મ માર્ગે હું જતો નથી, ખોટું કરતો નથી, તો પછી કોઈ નિંદા કરે તો કરવા દેવાની. સ્તુતિને પણ બહુ ધ્યાનમાં નહીં લેવાની. તો સ્તુતિ અને નિંદા વખતે મૌન રહેવું એ જ એમાં સમતા પ્રાપ્ત કરવાનો સૌથી મોટો ઉપાય છે. બહુ બધા નિષેધ કરવાની જરૂર નથી. નિંદા કરી તો બહુ બધી સ્પષ્ટતા કરવાની જરૂર નહીં. વખાણ કર્યા તો પણ ના ના એવું કંઈ નથી એવું બધું પણ બોલવાની જરૂર નહીં. જે પણ છે શાંત ભાવે એનો સ્વીકાર કરી લો. તો મૌન મૌન સૌથી મહાન ઉપાય છે. મહાપુરુષો, જ્ઞાની ભક્ત અનેક પ્રસંગોમાં મૌન જ રહેતા હોય છે. આવા કોઈ પ્રસંગ બને તો એ કેવા થઈ જાય છે? મૌન રહે છે. એમને વિશેષ કંઈ બોલવા જેવું લાગતું નથી. જાણે છે કે આ બધી ભગવાનની લીલા છે. દૃષ્ટ નષ્ટ જગત પશ્યમ ન તત્ર અનુરજ્યતિ. એની પાછળ એ પડતો નથી, ચાલ્યા કરે. જગતનો સ્વભાવ છે. માયામય જગત આ પ્રમાણે જ છે. નિંદા અને સ્તુતિ તો બધાના થતા રહેવાના છે. એને જીવન મરણનો સવાલ બનાવી અને સાધનામાં પ્રતિબંધ ઊભા ના કરાય.
મનને શાંત રાખવાનું છે. શાંત મનથી જ સાધના થાય, નહીં તો સંભવ બનવાની નથી. અને એટલા માટે મોટે ભાગે મૌન જે છે એ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન હોય છે. આપણને થતું હોય કે ના, બોલવું જ જોઈએ, બોલવું જ જોઈએ, જવાબ તો આપવો જ જોઈએ, આવું શેનું કહી જાય, આમ તો કહેવું જ જોઈએ, હું આમ કરી દઉં, હું તેમ કરી દઉં. પણ ઘણી વખત એ સમાધાન હોતું નથી. ચૂપ રહેવાથી ઘણું બધું જલ્દી બધું શાંત થઈ જતું હોય છે. એટલા માટે ભગવાન કહે છે મૌન રહેતા શીખો મહાપુરુષની પાસેથી. શીતોષ્ણ સુખ દુઃખે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત. આગળ કહે છે યેન કેનચિત સંતુષ્ટ. જે પણ મળ્યું એમાં એ કેવો રહે છે? સંતુષ્ટ રહે છે. વિશેષ કોઈ અપેક્ષાઓ નથી, ઈચ્છાઓ નથી, બીજા કોઈ આયોજનો નથી. તો મન કેવું રહેવાનું છે? શાંત રહેવાનું છે. સંતોષ જ્યાં છે ત્યાં મન શાંત રહે. એટલા માટે કહેવામાં આવેલું છે યેન કેન ચિદાચન્નો યેન કેન ચિદાશિતઃ યત્ર ક્વચન શાયી ચ તમ દેવા બ્રાહ્મણમ વિદુઃ. જે પહેરવા ઓઢવાનું મળી ગયું, જ્યાં સૂવાનું મળી ગયું, જે ખાવાનું મળી ગયું, એમાં એ કેવો રહે છે? સંતુષ્ટ રહે છે. તો એને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે. મહાભારતનું વચન છે તમ બ્રાહ્મણમ વિદુ, એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. આમ પણ કહેવામાં આવે છે કે જે આ ભોજન, કપડાં, રહેવાનું, સૂવાનું, આ બધા માટે જે બહુ ફસી હોય એને મોક્ષ મળતો નથી. બધા આમાં જ બહુ પહેલાં થઈ જતા હોય છે, આવું જ જોઈએ, આવું જ જોઈએ. એના વિચારમાં રહે તો પરમાત્મા વિચાર ક્યાં થવાનો? એટલા માટે બહુ સુંદર 2 શ્લોક છે જેમાં કહેવામાં આવે છે કે કોને મોક્ષ મળશે અને કોને મોક્ષ ના મળે. સર્વપ્રથમ બતાવે છે કે કોને નહીં મળે. તો કહે છે ન શબ્દ શાસ્ત્રાભિરતસ્ય મોક્ષ. કેવલ શબ્દ શાસ્ત્રમાં જે રત રહે છે એને મોક્ષ નહીં મળે. શબ્દ શાસ્ત્ર યાને બીજા બધા જે શાસ્ત્ર જે છે, અન્ય વાચ જે છે, બીજું બધું જે સાહિત્ય છે, અથવા તો વેદાંત આદિ દર્શનોમાં પણ કેવલ શબ્દને પકડીને જ જે માથા પછી કર્યા કરે છે, જેને શબ્દને જ જોવામાં રસ છે, તો કહે છે એને મોક્ષ મળતો નથી. નચાતિ રમ્યા વસથ પ્રિયસ્ય. સાથે કહે છે કે જેને હંમેશા બહુ સારું રહેવાનું જોઈતું હોય, એમાં જ જેનું મન રહેતું હોય, તો એને પણ ન મોક્ષ. ન ભોજનાચ્છાદન તત્પરસ્ય. શેમાં તત્પર છે? ભોજન કેવું છે, કપડાં કેવા છે, આ બધામાં જે બહુ રુચિ રાખે છે, એ બધામાં જોવા માટે હંમેશા તત્પર રહે છે. ખાવાનું કેવું મળશે, રહેવાનું કેવું મળશે, કપડાં કેવા છે, આ બધામાં જે બહુ રુચિ રાખે તો એને પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી. ચોથું કહે છે ન લોક ચિત્ત ગ્રહણે રતસ્ય. જે હંમેશા લોકોના ચિત્તને પ્રસન્ન કરવામાં લાગેલો છે, બીજાને ખુશ કરવામાં જે હંમેશા રત રહે છે, એને પણ મોક્ષ મળશે નહીં. હંમેશા બીજા ખુશ રહે એના માટે જે પ્રયત્ન કરે, પરમાત્મા ભગવાન શેમાં ખુશ રહે એનો બહુ વિચાર ન કરે, પણ શેનો વિચાર કરે? મારી આજુબાજુના ખુશ રહે કે જેથી કરીને મને વખાણ સાંભળવા મળે. મને એ સાંભળવા મળે કે તમે તો બહુ સરસ, તમારા વગર તો ચાલે જ નહીં, આ તમે હો તો જ થાય. અને જાણે આ બધું સાંભળવાથી આમ મધ નીતરતું એવું લાગે તો શું સમજવાનું? કંઈક ગરબડ છે. તો વખાણ હંમેશા બહુ સારા લાગતા હોય છે અને એના માટે મનુષ્ય કેટલું બધું કરતો હોય છે.
આ મને સારો કે, આ મને સારો કે, અહીંયા મને સારો કે, આ મારા વખાણ કરે, છાપામાં છપાઈને ફોટા આવે ને પ્રસિદ્ધિ મળે ને આવું બધું આ એમાં જ બધું આવી જાય છે. તો જે આમાં રત રે લોકચિત્ત ગ્રહણે રતસ્ય ન મોક્ષ, એને પણ મોક્ષ મળતો નથી. કારણ કે એ તો લોકરંજનમાં જ લાગેલો છે. અધ્યાત્મ સાધના કે એકાંતમાં વેદાંત ચિંતન કરવા માટેનું સામર્થ્ય એનામાં રહેતું નથી. તો આ બધું જે દર્શાવ્યું એનો અર્થ શું? એ બહિર્મુખ છે. અને બહિર્મુખ વ્યક્તિ ક્યારેય પણ અધ્યાત્મ પથે એ યોગ્ય સાધના કરી મોક્ષ સુધી પહોંચી શકે નહીં. તો કોણ પહોંચી શકે? બીજા શ્લોકમાં કહેશે, જે એકાંતમાં રહેવાનો જેનો સ્વભાવ છે, જેને એકાંત પ્રિય લાગે છે. લોકચિત્ત ગ્રહણમાં જે રત નથી, પણ કેમાં રત છે? તો કે જેટલો સમય મળે એને એકાંત પ્રિય લાગે છે. એકાંતને એ એકાંતથી ભાગતો નથી, બલ્કે એકાંત એને કેવું લાગે છે? પ્રિય લાગે છે. પોતાની સાથે રહેવું, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, જપ કરવા, ધ્યાન કરવા, આંતરનિરીક્ષણ કરવું, આ બધું એને બહુ પ્રિય લાગે છે. એ જે એકાંતશીલતા જે છે એ દરેક સાધકને માટે બહુ જ આવશ્યક છે. જે આજકાલ કેવી થતી જાય છે? બહુ દુર્લભ થતી જાય છે. કારણ કે એકાંત મળતું જ નથી. આખી દુનિયા સાથે ને સાથે જ હોય છે. મોબાઈલમાં એકલા પડ્યા તો શું એ જોઈએ, એમાં એકાંત ક્યાં મળે? બધું એમાં ને એમાં જ છે, દુનિયાભરનું બધું જ. અને એટલું બધું કે તમે આખી જિંદગી એને જોયા કરો તો પણ પૂરું થવાનું નથી. તો એકાંત મળતું નથી. નહીં તો ટીવી ચાલુ કરી દે, કંઈ નહીં તો શું ને અમે સત્સંગ સાંભળીએ છીએ, સત્સંગ જ સાંભળીએ છીએ. પણ ક્યારેક તો શાંતિથી બેસો, જે સાંભળ્યું એને જીવનમાં જોવાનો તો પ્રયત્ન કરો. સત્સંગ સાંભળો, કથા સાંભળો, બરાબર છે, પણ ક્યારેક તો બધું બંધ કરી અને પોતાની સાથે બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. ન મોબાઈલ, ન ટીવી, ન ન્યૂઝપેપર, ન મેગેઝિન, કંઈ જ નહીં. શાંતિથી બેસો પોતાની જાત સાથે અને જુઓ હું ક્યાં ઊભેલો છું, શું સ્થિતિ છે, મારા મનની શું સ્થિતિ છે, ઇન્દ્રિયોની શું સ્થિતિ છે, બુદ્ધિ કેવા પ્રકારના વિચારમાં પ્રવૃત્ત થાય છે. ક્યારેક તો આ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આવું એકાંત દરેક સાધકને માટે આવશ્યક છે. એકાંત પ્રિય લાગવું જોઈએ. એકાંતથી ભાગવાની વૃત્તિ હંમેશા થાય તો એ સાધકનું લક્ષણ નથી, બલ્કે અંતરમાં સાધકત્વ પ્રગટ થયું એ ક્યારે કહેવાશે? જ્યારે તમને એકાંતમાં રહેવું સારું લાગે. એ પ્રિય લાગવા માટે ભાગવાની ઈચ્છા ન થાય, પણ બલ્કે એના માટે હંમેશા ઉત્સુકતા રહે. તો એકાંતમાં રહેનારો સાથે સાથે કહેશે, જે જીવનમાં દ્રઢ વ્રત ધારણ કરે છે, દ્રઢતા છે, વાત વાતમાં ડગી જતો નથી, પોતાના નિયમને દ્રઢતાપૂર્વક જે પાલન કરે છે, જે નિશ્ચય કર્યો છે, જે માર્ગે ચાલવાનો એ માર્ગ પર એ દ્રઢતાપૂર્વક ટકી રહે, તો કહેશે કે એને મોક્ષ મળે છે. સાથે સાથે કહેશે કે જે ઇન્દ્રિય વિષયોમાંથી જેની પ્રીતિ નિવૃત્ત થઈ ગયેલી છે, ઇન્દ્રિયોની વિષય પરાધીનતા હવે રહેલી નથી. એવું નથી કે ચક્ષુને હંમેશા રૂપ જોવા માટે જોઈએ છે. ચક્ષુ આરામથી બંધ થઈ શકે છે અને બંધ અમુક સમય માટે રહી શકે છે. હંમેશા કંઈક સાંભળવું જ એવી લાલસા નથી. કંઈ સાંભળ્યા વગર પણ રહી શકે છે. કંઈ ખાતા રહેવું, કંઈ સ્પર્શ કરતા રહેવું એવું નથી. તો ઇન્દ્રિય વિષયથી જે ઉપરામ થયેલો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પ્રત્યેની પ્રીતિ જેની નિવૃત્ત થયેલી છે, તો એને જરૂર મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, સાથે સાથે જે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જે નિરંતર પ્રયાસ કરે છે, જે
સદવાંચન, ગીતા, ઉપનિષદ કે પછી પુરાણ આદિનું જે વાંચન કરે છે, એનો અભ્યાસ કરે છે, અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસમાં જે હંમેશા સંલગ્ન રહે છે, એ જેને ગમે છે. અને સાથે સાથે કહે છે જે જીવનમાં અહિંસાનું પાલન કરે છે. કાયિક, વાચિક, માનસિક આ સર્વ સ્તરે બને ત્યાં સુધી અહિંસાનું પાલન કરે છે. એટલા માટે છેલ્લે કહ્યું મોક્ષો ધ્રુવો નિત્યમ અહિંસકસ્ય. જે અહિંસક જે છે, જે અનિવાર્ય હિંસા જે છે કે જેને એ ટાળી શકતો નથી, એના સિવાય એ પોતે ક્યારેય પણ કોઈ જીવને હાનિ પહોંચાડવા માટે પ્રયત્ન કરતો નથી. જ્યાં સુધી ચાલી શકે ત્યાં સુધી એ એની સાથે વ્યવહાર ચલાવે છે. કોઈને વાણીથી દુઃખી કરતો નથી, મનથી કોઈના માટે કુભાવ એના મનમાં આવતો નથી, કોઈનું અહિત ચિંતન કરતો નથી અને શરીરથી પણ કોઈ હિંસા કરતો નથી. તો આવી રીતનો જે અહિંસક છે કે છે આ બધા ગુણો જેનામાં છે એના માટે મોક્ષ ધ્રુવ. મોક્ષ કેવો છે? નિશ્ચિત છે. આગળ શું કહ્યું? એના માટે મોક્ષ નથી, એ નિશ્ચિત છે. અને અહીંયા શું નિશ્ચિત છે? મોક્ષ એના માટે છે એવું નિશ્ચિત છે. તો આ બધાના મૂળમાં શું રહેલું છે? સંતુષ્ટ. સ્વયં કેવો છે? સંતુષ્ટ છે. આ બધામાં એનું મન નથી. અને સાથે સાથે સ્વયંનું જીવન પણ કેવું જીવે છે? તો કે સ્વયં સંતુષ્ટ છે અને બીજાને પણ હંમેશા સંતુષ્ટિ માટે પ્રેરિત કરે છે, અને નહીં તો પોતાના વ્યવહારથી બીજાને પણ સંતોષ પ્રદાન કરે છે. કહેવામાં આવે છે યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિનઃ સંતોષમ જનયેત રામ તદેશ્વર પૂજનમ. વશિષ્ઠ ભગવાન રામજીને ઉપદેશ આપે છે, કહે છે કે હે રામ, યેન કેન પ્રકારેણ કોઈ પણ પ્રકારે, કસ્યાપી દેહિનઃ કોઈ પણ જીવને, સંતોષમ જનયેત એના અંતરમાં સંતોષ ઉત્પન્ન કરો. હે રામ, આજ શું છે? ઈશ્વર પૂજન છે. કોને ઉપદેશ આપે છે? ઈશ્વરને જ કહે છે કે ઈશ્વર પૂજન શું? વશિષ્ઠ મહારાજ કહે છે કે આ જ ઈશ્વર પૂજન છે. બીજાને સંતોષ આપવો, બીજાના અંતરમાં અજંપો ઉત્પન્ન ન કરવો, ઉદ્વેગ ઉત્પન્ન ન કરવા, શાંતિથી રહેવું અને બીજાને પણ શાંતિ સંતોષ પ્રદાન કરવા. તો આ ઈશ્વર પૂજન છે. અને સંતોષ આ જ છે, સ્વયં સંતુષ્ટ રહો અને બીજાને પણ જેટલું બને એટલું એમને પણ સંતોષ પ્રદાન કરો. પર યાદ રાખવાનું છે કે એમાં લાગી જવાનું નથી, બીજાને સંતોષ આપવામાં જ. પણ બને ત્યાં સુધી, હમણાં આપણે જોયું ને અહિંસાનો અર્થ શું? બને ત્યાં સુધી અનિવાર્ય હિંસા સિવાય ક્યાંય પણ હિંસા ન કરવી, કોઈ પણ જીવને કષ્ટ પ્રદાન ન કરવું. તો યેન કેનચિત સંતુષ્ટ. આગળ ભગવાન કહે છે અનિકેત સ્થિરમતિ. અનિકેત, અનિકેતનો અર્થ થાય છે કિત. કિત ધાતુ જે છે સંસ્કૃતની, એ નિવાસના અર્થમાં વપરાય છે. નિવાસ, રહેઠાણ. બીજું રોગ પ્રતિકારના અર્થમાં વપરાય છે. અને ત્રીજું સંશયના અર્થમાં વપરાય છે. તો અનિકેત એનો અર્થ થાય છે કે રહેઠાણ કે આશ્રય સ્થાન જે છે એમાં આ મહાપુરુષ આસક્તિ રાખતા નથી, સ્વયંનું પોતાનું માનતા નથી. ભગવાનની પૃથ્વી, ભગવાને રહેવા આપ્યું જે કંઈ પણ એ બધું એનું છે, તો એમાં આસક્તિ એ રાખતા નથી. અનિકેત. બીજું, શરીરમાં પ્રારબ્ધવશ કોઈ એવો રોગ આવી જાય કે જેનું નિવારણ થઈ શકે એમ નથી,
તો એની પાછળ પણ પડતા નથી. હવે આની સાથે જીવવાનું છે એવું સ્વીકારી અને ભગવત ભજન કે આત્મચિંતનમાં લાગી જાય છે. હા, જેટલે અંશે નિવારણ થતું હોય એટલે અંશે કરવાનું હોય. દેહ જે છે એને કંઈ પણ રોગ થયો તો જરૂર ઔષધિ લેવાની હોય, પણ જ્યારે એવું લાગે ને કે ડૉક્ટર કે હવે આમાં કંઈ થઈ શકે એવું નથી, તો પછી જે છે એનાથી કામ ચલાવી લે છે. તો એ મહાપુરુષોનું લક્ષણ છે. સંશય, એમને અનિકેતયાને એમના અંતરમાં કોઈ સંશય પણ નથી. તો આ બધા અનિકેત શબ્દના અર્થ થાય છે. ત્યાર પછી કહેશે સ્થિરમતિ, જેની મતિ કેવી છે? સ્થિર છે. મતિ સ્થિર ન હોવી એનો અર્થ અનેક વિકલ્પો મનમાં બની રહે છે. કોના વિશે વિકલ્પ છે? તો કે ભગવત સ્વરૂપના સંદર્ભમાં વિકલ્પો. ભગવાન આવા હશે કે આમ થશે કે તેમ થશે કે ને ગમશે કે નારાજ થશે કે આવું બધું ભગવત સંબંધી. એ સિવાય જગત સંબંધી વિકલ્પો, અને ત્રીજું અહમ સંબંધી વિકલ્પો, અને ચોથું છે સાધના સંબંધી વિકલ્પ. આ સર્વ વિકલ્પ સંશયોથી આ મહાપુરુષ કેવા છે? મુક્ત છે. આમાંના કોઈ સંશયાદિ એમને થતા નથી. સાધન વિશે નહીં, કારણ કે સાધનનું જે ફલ છે પૂર્ણતા એને પામી ચૂકેલા છે. ભગવાનના સંદર્ભમાં કોઈ એને સંશય વિકલ્પ કંઈ છે નહીં. ભગવત સ્વરૂપને જાણી ચૂકેલા છે, જગત સ્વરૂપને જાણી ચૂકેલા છે, વિષયોના સ્વરૂપને. તો જે જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા છે એટલા માટે એને એવા કોઈ સંશય રહેતા નથી, વિકલ્પો રહેતા નથી. આ સત્ય કે આમ કરવું કે તેમ કરવું કે આ બધા કોઈ વિકલ્પો મનમાં રહ્યા નથી. શેના કારણે? તો કે જ્ઞાનના કારણે. સર્વ પ્રકારના સંશયોથી એ મુક્ત છે. તો અનિકેત સ્થિરમતિ. આગળ કહેશે ભક્તિમાન મે પ્રિયો નરઃ. આગળ પણ આ વાક્ય આવી ગયેલું હતું. જે ભક્તિથી યુક્ત છે એવા આ મહાપુરુષ જે છે, ભગવાન કહે છે મે પ્રિય, આવું મનુષ્ય મને પ્રિય છે. અધ્યાયની સમાપ્તિમાં છેલ્લે ભગવાન કહે છે ये तु धर्म्यामृतमिदम् ये तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमा श्रद्धानामत्परमा भक्तास्तीतीव मे प्रिया भक्तास्तेतीव मे प्रियाः ये तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमा भक्तास्तेतीव मे प्रियाः. ભગવાન કહે છે ઇદમ યથોક્તમ ધર્મ્યામૃતમ યે પર્યુપાસતે. ઇદમ યથોક્તમ, જે હમણાં કહેવામાં આવ્યું. આજે ભગવાને જે જ્ઞાની ભક્તના જે આ ગુણો દર્શાવ્યા, લક્ષણો બતાવ્યા, એને ભગવાન શું કહે છે? તો કે ધર્મ્યામૃતમ કહે છે. એ યથોક્તમ, જે આગળ કહ્યું એને જે પર્યુપાસતે, જે પરિતઃ ઉપાસતે, સર્વ પ્રકારે એને પોતાના જીવનમાં જે લાવે છે. એને ભગવાન આ જે ગુણો જે છે જે દર્શાવ્યા એને ધર્મ્યામૃતમ કહે છે. એનો અર્થ શું? ધર્મ્યમ એનો અર્થ છે કે આ બધા ગુણો જે છે કેવા છે? ધર્મ સંબંધી છે.
ક્યાંય પણ ધર્મનું ઉલ્લંઘન થતું નથી. ધર્મને અનુરૂપ છે એટલા માટે એને શું કહ્યું? ધર્મ્યમ. અને અંતે એ અમૃતત્વની પ્રાપ્તિ કરાવનાર છે એટલા માટે એને શું કહ્યું? અમૃતમ. આમ પણ સમસ્ત અધ્યાયમાં જોઈએ તો ભગવાને સગુણ ભક્તિની વાત કરી, નિર્ગુણ જ્ઞાનની એની પણ વાત કરી. સગુણ ભક્તિ કેવી છે? તો કે ધર્મમય છે. અને નિર્ગુણ જ્ઞાન જે છે અંતે શું ક્યાં પહોંચાડે છે? અમૃતત્વ, અમરત્વ પ્રદાન કરે છે. તો સમસ્ત જે કંઈ પણ કહેવામાં આવ્યો એ સમસ્ત જ્યારે સામે રાખીએ તો આ રીતે બંને ધર્મ્યમ અને અમૃતમ પણ પ્રધાન અર્થ થાય છે. જે ગુણો ભગવાને હમણાં દર્શાવ્યા એને જ ભગવાન ધર્મ્યામૃતમ શબ્દથી કહે છે. ધર્મનો અર્થ જે ધર્મથી વિરુદ્ધ નથી, બલ્કિ દરેક ગુણો કેવા છે? જેના મૂળમાં શું છે? ધર્મ રહેલો છે. અને ધર્મ જ સાધનામાં પ્રથમ સોપાન કહેવામાં આવે છે. અધ્યાત્મ યાત્રા હોય, ભક્તિ સાધના હોય, યોગ સાધના હોય, સર્વના મૂળમાં શું રહેલું છે? તો કે ધર્માચરણ. એટલા માટે કહેવામાં આવે કે ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા. ધર્મ શું છે? સમસ્ત જગતની પ્રતિષ્ઠા છે. અનેક દુરાચાર પાપ હોવા છતાં પણ આ પૃથ્વી ટકી રહેશે. શેના કારણે? ધર્મના કારણે. જ્યારે ધર્મની અતિહાનિ થઈ જાય, અધર્મ થાય, તો પછી કોણ આવે? ઈશ્વર આવે. સંભવામી યુગે યુગે. પણ ઈશ્વરના આવવા સુધી આને કોણ ટકાવી રાખે છે? તો કે મહાપુરુષોનું ધર્માચરણ જે છે એ એને ટકાવી રાખે છે. તો ધર્મ જ પ્રતિષ્ઠા છે. સાથે સાથે કહેવાય છે ધર્મે સર્વમ પ્રતિષ્ઠિતમ. બધું ક્યાં પ્રતિષ્ઠિત છે? તો કે ધર્મમાં જ પ્રતિષ્ઠિત છે. ધર્મને છોડીને કોઈ પ્રતિષ્ઠા નથી. એટલું જ નહીં, ધર્મ વિશે કહેવામાં આવે છે ધર્મો ધારયતે પ્રજા. ધર્મ જ પ્રજાને ધારણ કરે છે. આ બધા ધર્મ સંબંધી વાક્યો છે જે શાસ્ત્રમાં છે કે ધર્મ જ પ્રજાને ધારણ કરે છે, જીવોને ટકાવી રાખે છે. જે ધાર્મિક છે, ધર્માચરણ જે કરે છે, એનાથી સમસ્ત પ્રજા જે છે એ ધારણ થાય છે. એક કથા સંતો સંભળાવે છે કે કેવી રીતે ધાર્મિક મનુષ્ય, ધર્માચરણથી યુક્ત પુણ્યાત્મા જે છે એ કેવી રીતે રક્ષા કરતા હોય છે. કહેવાય છે કે એક વખત 40 લોકોનું ગ્રુપ જંગલમાં ગયું લાકડા કાપવા માટે. અને જેવા ઘોર જંગલમાં પહોંચ્યા તો તરત જ ત્યાં ખૂબ વરસાદ થવા લાગ્યો, વીજળી પડવા લાગી, આવું બધું થવા લાગ્યું. બધાને થયું કે હવે તો મર્યા. પણ એટલી વારમાં એમને એક ગુફા દેખાણી. તો ગુફાના મુખ પાસે જઈને બધા ઊભા રહી ગયા. એટલો બધો વરસાદ અને એટલી બધી કડાકા ભડાકા વીજળી થાય. વીજળી એકદમ એ બધા જ્યાં ઊભા હતા ત્યાં આવી અને ફરી પાછી જતી રહી. ફરી વીજળી પડે ત્યાં આવે અને ત્યાંથી ફરી પાછી જતી રહી. એ બધા જે હતા એમને થયું કે આપણામાં કોઈક તો પાપી છે જેને પકડવા માટે આ વીજળી આવે છે. તો બધાને થયું કે કોઈક તો છે કે જેને મારવા માટે આ વીજળી આવે છે. પણ હવે કોણ પોતાને પાપી માને? બધાને શું થાય કે અમે તો કેવા છીએ? પુણ્યાત્મા છીએ. પણ કંઈક તો કરવું પડે. એટલા માટે વડીલે કહ્યું કે આપણે બધા અહીંયા ઊભા છીએ, આ વરસાદને વીજળી ચાલુ છે, એક એક સામે જે વૃક્ષ જે છે એમ અડીને આવી જાય કે જો વીજળી પડવાની હશે ને પાપી જે હશે તો એના ઉપર પડી જશે, અને નહીં તો એ સાજો સારો પાછો આવી જશે. તો એક માણસ ગયો, અડીને પાછો આવી ગયો અને તરત જ શું કે હું તો કોણ છું? પુણ્યાત્મા છું. હું જઈને આવી ગયો, વીજળી મારા પર નહીં પડી.
એક પછી એક બધા જઈ અને આવી જાય, જઈ અને આવી જાય. છેલ્લે 4 વધ્યા, ચારેયને શું થયું? આ બધા તો તરી ગયા, બધા પુણ્યાત્મા. હવે આપણે જ કોઈક પાપી છીએ. ફરી પાછું એમાંથી કોઈને જવાનું છે. 2 જણ જઈને આવતા રહ્યા, વધ્યા કેટલા? હવે ફરી પાછું એમાંથી નિર્ણય કરવો પડે. કોઈના પણ વીજળી પડી નહીં, ચાલુ જ છે છતાં પણ વીજળી પડી નહીં. હવે 2 માંથી ફરી પાછું સમજવું પડે. તો એમાંથી ફરી એક માણસ ગયો, જઈને આવતો રહ્યો, એક જ વધ્યો. નિશ્ચય શું કર્યો એણે? હું જ પાપી છું. બધા બીજા પણ એને શું કહેવા લાગ્યા? એ જ પાપી છે, અમે તો બધા બચી ગયા, વીજળી પડી નહીં. તો એક બચી ગયો હતો, એને પણ લાગ્યું, એણે બધાની માફી માંગી કે હું ખરેખર પાપી છું, તમે બધા તો બચીને આવી ગયા, રક્ષણ થયું, મને ક્ષમા કરજો, કંઈ ભૂલ થઈ હોય તો હું બધાની માફી માગું છું. ભગવાન પાસે પણ માફી માગું છું કે છે હે પ્રભુ, હવે આગલા જન્મે મને પુણ્યાત્મા બનાવજે, મારામાં કંઈ સારા વાત હોય તો. અત્યારે તો હું પાપી સિદ્ધ થઈ ગયો. આવી રીતે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં કરતાં એ પણ વૃક્ષ પાસે જાય છે. એટલી વારમાં વીજળીનો કડાકો થયો ને 39 હતા ત્યાં આવી એ બચી ગયા અને આ 39 જે છે ત્યાં વીજળી પડી અને બધાના રામ રમી ગયા. આ શું બતાવે? એ 39ની રક્ષા શેના કારણે થતી હતી? એક પુણ્યાત્મા ધાર્મિક મનુષ્યના કારણે એ બધાની રક્ષા થતી હતી. તો આ કથા એ સમજાવે છે કે આ પૃથ્વી પર આ પૃથ્વી ટકી રહેલી છે શેના કારણે? આવા જ મહાપુરુષોના કારણે, ધર્માત્માઓના કારણે, પુણ્યાત્માઓના કારણે આ કલિકાલમાં પણ પૃથ્વી આવી રીતે ટકી રહે છે. તો ધર્મ જે છે એ પાયો છે. શેનો પાયો છે? જગત પ્રતિષ્ઠા માટે પાયો છે. સમસ્ત પ્રજાની સ્થિતિ માટે ધર્મ જે છે એ પાયો છે. ધારણાત ધર્મ ઇત્યાહુ. અને ધર્મ પણ એટલા માટે જ કહેવામાં આવે છે કે એના થકી બધું ધારણ થાય છે, એટલા માટે ધર્મ એને કહેવામાં આવે છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આ વાક્ય પણ તમે બહુ સાંભળેલું છે. ત્યાં પણ કહેવામાં આવ્યું રક્ષિતઃ ધર્મ રક્ષતિ. રક્ષાયેલો ધર્મ રક્ષણ કરે છે. રક્ષાયેલો ધર્મ યાને જેણે ધર્મનું પાલન કર્યું એની રક્ષા કોણ કરે છે? ધર્મ કરે છે. તો આ બધું જ ધર્મની મહિમાને દર્શાવે છે. સર્વશાસ્ત્ર વાક્ય ધર્મની મહિમાને દર્શાવે છે. આ સર્વ ગુણ કેવા છે? તો કે ધર્મરૂપ જ છે, ધર્મથી વિરુદ્ધ નથી. ધર્માદનપેતમ ધર્મ્યમ. જે ધર્મથી વિરુદ્ધ નથી એને જ ધર્મ કહેવામાં આવે. તો ક્યાંક કહેવામાં પણ આવેલું છે કે યત્ર યત્ર ચ મદ્ભક્તા પ્રશાંત સમદર્શિનઃ. ભગવાન કહે છે કે જ્યાં જ્યાં મારા ભક્તો સમદર્શી સાધુ પુરુષ એવા મારા ભક્તો જ્યાં જ્યાં રહે છે તે પુયંત્યપી કીકટાહ, કે છે ભ્રષ્ટ સ્થાન કે ભ્રષ્ટ દેશને પણ એ પુયંતી યાને પવિત્ર કરી દે છે. સુપવિત્ર કરી દે છે? એનો ધર્મ, એની સાધુતા, એની સમદર્શિતા, એની પ્રશાંત ધીર ગંભીરતા, આ બધું શું કરે છે? તો કે ભ્રષ્ટ સ્થાનને પણ કેવું કરી દેશે? કે પુણ્ય કરી દે છે. જેને આપણે કહીએ જંગલમાં મંગલ કરી દે છે. તો આ ભગવત ભક્તોનો આ મહિમા છે. યે તુ ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે. કેવી રીતે? શ્રદ્ધાનાહ, શ્રદ્ધાથી પરિપૂરિત થયેલા. શ્રદ્ધાનાહ. ભક્તિનો તો પાયો જ શ્રદ્ધા છે. શ્રદ્ધા ભક્તેક મૂલા, ભક્તિ શ્રદ્ધેક મૂલા. ભક્તિ કેવી છે? તો કે જેના મૂળમાં શું છે? શ્રદ્ધા છે. શ્રદ્ધા વગર ભક્તિ સંભવ નથી. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ બધા ભક્તો કેવા? શ્રદ્ધાનાહ મત્પરમાહ. મત્પરમાહ યાને મને પરાયણ. ઈશ્વર પરાયણ એનો અર્થ જેણે પોતાના મન બુદ્ધિ ભગવાનને સમર્પિત કર્યા છે.
મય્યૈવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. આ મન બુદ્ધિ ભગવાનમાં રહેવાથી જ કેવું થવાય છે? ભગવત પરાયણ થવાય. તો મત પરમાહ ભગવત પરાયણ, અથવા તો આનો અર્થ થાય હું જ જેના માટે પરમ છું. મત પરમાહ, હું જ જેના માટે પરમ છું, યાને હું જ જેના માટે નંબર 1 છું. હું બીજા, ત્રીજા, ચોથા, પાંચમા નંબરે આવતો નથી, પરંતુ હું કયા નંબરે છું એના જીવનમાં? પહેલા નંબરે. મત પરમાહ, પૂરા ભગવત શરણાગત છે. ભગવાનના વિધાનમાં ક્યારેય પણ એને શંકા જતી નથી. ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. તો ઈશ્વર ઈચ્છાને અનુરૂપ થઈને જ હંમેશા રહે છે, એનાથી વિરુદ્ધ એ ક્યારેય વિચારતા નથી. તો એને કહેવાય મત પરમાહ. જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને એ શું જુએ છે? તો કે ઈશ્વરનું વિધાન છે, અને ભગવાન કરે એ કેવું કરે? તો કે સારું જ કરે. એના માટે પણ કથા દર્શાવવામાં આવે છે. આપણા બધા વડવાઓ, પૂર્વજો આ કથા કે ભગવાન કરે તે સારું કરે. કેવી રીતે? તો એને સમજાવવા માટે કે એક રાજા અને એના મંત્રી હતા. એ મંત્રી બહુ જ ભગવાનમાં શ્રદ્ધા રાખવાળા, ભક્તિભાવવાળા, અને એટલા માટે જે કંઈ પણ થાય તો એમાં શું બોલ્યા કરે? ભગવાન કરે તે સારું કરે. એક વખત રાજાની આંગળી કપાઈ ગઈ. મંત્રી શું બોલ્યા? ભગવાન કરે તે સારું કરે. હવે રાજાથી આ તે કંઈ સંભળાય, એને બહુ ગુસ્સો આવ્યો કે શું સારું કર્યું કે એમ. એને બહુ જ ગુસ્સો આવ્યો અને એને કાઢી મૂક્યા. મંત્રી પદેથી કાઢી મૂક્યા, દેશ નિકાલ કરી દીધા. પેલા બિચારા જંગલમાં જઈને ભગવાનનું ભજન કરવા લાગ્યા. ભક્ત જ હતા, બીજું કરે શું? તો એમાં પણ એ શું જુએ છે? ભગવાન જે કરે છે સારું કરે. એમાં એક વખત ફરી રાજા શિકાર કરવા નીકળ્યા. જંગલમાં અંદર પહોંચી ગયા. એમની સાથે જે બધા સાથી હતા, સૈનિકો હતા, એનાથી જૂટા પડી ગયા. પહેલા બધા જતા રહ્યા, એકલા રાજા. અને એમાં એને કોઈક શિકારી મળી ગયો કે જે કોઈક આવા જ મનુષ્યની રાહ જોતો હતો. એણે બલિ ચડાવવાનો હતો. તો એ રાજા પકડાઈ ગયો અને એને પકડીને લઈ ગયા. બલિ ચડાવવા માટે બાંધી દીધા. એવામાં કોઈની નજર પડી કે આની આંગળી કપાયેલી છે. ખંડિતનો દેવીને બલિ ચડાવાય નહીં. તો રાજા છૂટી ગયા ત્યાંથી કે આનો બલિ ના ચડાવાય. તો રાજા તો ભાગ્યા કે માંડ બચ્યા કે. પણ એને યાદ આવ્યું કે આંગળી કપાઈ ગઈ એટલે બચી ગયો. અને ત્યારે મારા મંત્રીએ શું કહ્યું હતું? ભગવાન કરે તે સારું કરે. અને ખબર હતી કે જંગલમાં આ રીતે રહે છે. ફરી એમણે બોલાવ્યા ભક્ત મંત્રી જે હતા, અને બોલાવીને એનું બહુ સન્માન કર્યું. પેલો કહે છે કે મને શું કરવા બોલાવ્યો? શાંતિથી ભગવાનનું ભજન કરવા દો ને. કે ના, પણ તમે આમ કહ્યું હતું ને આ થયું ત્યારે ખરેખર સારું થયું. તમે બોલ્યા હતા પણ ત્યારે મને સમજાયું નહોતું. ભગવાન જે કરે તે સારું. આંગળી કપાઈ જાય એ પણ અત્યારે મને સમજાયું કે જે થયું તે સારું થયું. ત્યારે પેલા ભક્ત મંત્રી કહે છે કે સારું, બસ તમારું સમાધાન થઈ ગયું. હવે તમને ભગવાનમાં શ્રદ્ધા બેસી ગઈ તો મને જવા દો કે. તો એ ચાલતા થયા. પણ ફરી રાજા કહે કે ઉભા રહો કે હજુ એક પ્રશ્ન છે કે મારી આંગળી કપાઈ એ તો બરાબર, ભગવાને જે કર્યું તે સારું કર્યું, પણ કે તમને એ રાજ્યમાંથી હાંકી કાઢ્યા તો એ સારું થોડું કહેવાય. મંત્રી કહે કે એ તો બહુ સારું થયું. તો કે કેમ? તમને કેમ એ સારું લાગે? તો કે જો તમે જંગલમાં ગયા તો હું તમારી સાથે જ હોત ને. કે બીજા સૈનિકો તમને છોડીને જતા રહ્યા, પણ હું તો છોડીને જાત નહીં, હું તમારી સાથે જ હોત. તમારી તો આંગળી કપાયેલી એટલે તમે છૂટી ગયા, પણ તમારા બદલે મારો બલિ ચડી જાય.
તમારા બદલે મારું બલી ચડી જાત તો કે મને તમે કાઢી મૂક્યો ને સાથે ના રહેવા, ભગવાને સારું જ કર્યું ને. તો આ બધું ધીમે ધીમે સમજાતું હોય છે. દરેકના જીવનમાં ભગવાન જે કરે તે હિતમાં જ હોય છે, સારું જ હોય છે. હા, જરૂર આપણે સુધારવા માટે પ્રયત્ન કરીએ, પણ એવું સુધારવું સંભવ ન બન્યું તો પછી સ્વીકારી લેવાનું છે. ભગવાન જે કરે તે સારું કરે. એની ઈચ્છા બલવાન છે, એમની બુદ્ધિ, એનું જ્ઞાન મારા કરતાં અનેક ગણું છે. મારી ટૂંકી બુદ્ધિ કરતાં એ દીર્ઘ બુદ્ધિથી ઘણું વિચારી શકે છે. તો આ શ્રદ્ધા, આ પ્રકારેની ઈશ્વર પરાયણતા ભગવાન કહે છે કે જેનામાં હોય તે ભક્તાહા મે અતીવ પ્રિયાહા. અત્યાર સુધી તો શું કહેતા હતા? પ્રિય પ્રિય પ્રિય. હવે શું કહી દીધું? અતીવ પ્રિય, મને બહુ જ પ્રિય છે. તો ભગવાન પોતાની બધી જે ભાવ જે છે આવા ભક્ત પ્રત્યે, જ્ઞાની ભક્ત, જ્ઞાની મહાપુરુષ, એમના પ્રત્યે જે પોતાના અંતરના ભાવ જે છે, એમના માટેની જે ભગવાનની જે એમના માટેની જે પ્રિયતા, એ કેટલા પ્રિય છે એને ભગવાન બહુ સરળતાથી પ્રગટ કરી દેશે. તે ભક્તાહ મે અતીવ પ્રિયાહ, મને અત્યંત પ્રિય છે. આવું ભગવાન શા માટે કહે છે? કે જેથી કરીને આપણે એવા થઈએ, ભગવાનને પ્રિય થઈએ. આ સાથે 12મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. ઓમ તત્સત. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ ભક્તિયોગો નામ દ્વાદશોऽધ્યાયઃ. દ્વાદશોऽધ્યાયઃ. સર્વધર્માन् પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.